હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હાંડવા બાઇટ્સ. તો આ હાંડવો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે, અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે અને ચોથા ભાગનો મેં અડદની દાળ લીધેલી છે અને તે જ માપની અડદની દાળની માપથી મેં અહીંયા મોગર દાળ લીધેલી છે. તમે અહીંયા તુવરની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ ચારેય દાળ મિક્સ કરી અને બરાબર 2 થી 3 પાણીથી ધોઈ અને આવી રીતે એને પલાળી દેવાની છે. પાણી થોડું વધારે લેવાનું અને 5 થી 6 કલાક એને પલાળી દેવાની છે. ઢાંકીને આપણે રહેવા દઈશું. 5 થી 6 કલાક થઈ જાય પછી આપણે તેમાંથી બધું પાણી નિતારી લઈશું. પાણી નિતારી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો મિક્સર જાર લઈ અને આવી રીતે બધું પાણી નિતારીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તેની અંદર આપણે 6 થી 7 કળી લસણની અને બે જેટલા લીલા મરચાં મેં અહીંયા લીધેલા છે, સમારીને અંદર નાખવાના. અને 3 ચમચી જેટલું અહીંયા ખાટું દહીં ઉમેરું છું. તમને જો ખટાશ ઓછી ભાવતી હોય તો મોળું દહીં પણ ચાલશે. તો આપણું મિક્સર જે છે તે હવે આપણે એને તપેલીમાં લઈ લઈશું. આ બેટરને આપણે હવે આપણે એને આથો લાવવા માટે 6 થી 7 કલાક અથવા 5 થી 6 કલાક પણ ચાલે મૂકી દઈશું ઢાંકીને. તો 6-7 કલાક પછી આપણે જોઈ લેવાનું, એકદમ સરસ એવો આથો આવી ગયેલો છે. તેની અંદર મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ગાજર લીધેલા છે, તે છીણીને લીધેલા છે અને દૂધી લીધેલી છે 1 વાટકી જેટલી. બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. અહીંયા તમે લીલી મકાઈ પણ લઈ શકો. લીલી મકાઈના જે દાણા આવે છે તે પણ તમે બાફીને લઈ શકો છો, એકદમ સરસ લાગે છે. બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે જે રેગ્યુલર મસાલા આવે છે તે અંદર ઉમેરી દઈશું. સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું. ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું અને લાલ મરચું અંદર ઉમેરીશું. ઘણી વખત એવું બને કે ઘણા લોકો લાલ મરચું નથી નાખતા, તો તમારે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. 4 થી 5 જેટલા લીલા મરચાં જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે અંદર જ નાખી દેવાના. બધું બરાબર મિક્સ થઈ જાય પછી કોથમીર અડધી વાટકી જેટલી કોથમીર, ઝીણી સમારેલી જે કોથમીર આવે તે આપણે અંદર ઉમેરી દઈશું. હવે આપણે તેની અંદર સોડા ઉમેરીશું. આપણે જે ખાવાના સોડા આવે છે, જે ભજીયામાં ખમણમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે સોડા એની અંદર નાખી દઈશું. સોડા નાખીને બરાબર મિક્સ કરી દઈશું. તો આપણું બેટર રેડી છે. આપણે જે અપે પેન આવે છે તે આવી રીતે લઈ લેવાની અને ચમચીની મદદથી અથવા બ્રશની મદદથી આવી રીતે તેલથી ગ્રીસ તેને કરી દઈશું. આમાં તેલ એકદમ ઓછું જોઈએ છે. આપણે જ્યારે કુકરમાં કે કઢાઈમાં જ્યારે બનાવતા હોઈએ ત્યારે થોડું હાંડવામાં તેલનું પ્રમાણ વધારે હોય તો સરસ લાગે. બાકી જો તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો આવી રીતે બનાવવાનો. તેલ થઈ જાય એટલે ફટાફટ આપણે અંદર રાઈ અને થોડા તલ બંને ઉમેરી દઈશું આવી રીતે. અને આવી રીતે મીઠા લીમડાના પાન આવી રીતે ગોઠવી દઈશું એટલે દેખાવમાં પણ એકદમ સરસ લાગે. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની, અધરવાઇઝ તલ દાજી જશે. વળી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને વળી પાછી આપણે જે આ બેટર છે તે આવી રીતે ચમચીની મદદથી મૂકતા રહેવાનું. આવી રીતે બેટર મુકાઈ જાય પછી આપણે એને ઢાંકીને 5 થી 7 મિનિટ જેટલું એને થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા એકદમ લો રાખવાની છે. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે બધા આ જે હાંડવા પર આપણે આવી રીતે ઓઇલ એપ્લાય કરી દઈશું અને એની સાઈડ ચેન્જ કરી દઈશું. પહેલાં આપણે જોઈ લઈશું, થોડો લાલાશ ઉપર થઈ જાય એટલે સમજી જવાનું કે એક બાજુની સાઈડ થઈ ગયેલી છે, એક સાઈડ થઈ ગયેલી છે. તો આપણે આવી રીતે સાઈડ એની ચેન્જ કરી દઈશું. કોઈ જ્યારે ઘરે મહેમાન આવે અથવા બાળકોને બી તમે નાસ્તામાં આપશો તો એકદમ લંચ બોક્સમાં તો એકદમ સરસ લાગશે, પણ સરસ, અને બાળકોને પણ ભાવશે. વળી પાછું એને ઢાંકીને 5 થી 7 મિનિટ એને થવા દઈશું. વળી પાછું આપણે ચમચીની મદદથી આવી રીતે જોઈ લઈશું તો બંને બાજુ સરસ એવો આપણો હાંડવો શેકાઈ ગયેલો છે. તો એને અલગથી એક ડીશમાં કાઢી લઈશું.
તો તૈયાર છે આપણા હાંડવા બાઇટ્સ. તેને આપણે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.